ગતરોજ ચંદુલાલ શેઠની શેરી ધોબી, શેરી બોરડી, શેરી કાછિયા, શેરી આ બધી શેરીવાળા મળીને ઘણો સુંદર પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને બેડ બોયઝ ગ્રુપ દ્વારા ઘણો સપોર્ટ કરવામાં આવ્યો હતો। શેરીવાળા દ્વારા ફટાકડા ફોડીને વાતે ગાતે રામ ભગવાનની શોભાયાત્રા કાઢી હતી। નાના નાના છોકરાઓએ કોઈ રામ બન્યું હતું તો કોઈ સીતા બની હતી, કોઈ હનુમાન બન્યા હતા। જયેશભાઈ કંથારિયા શેરીવાળાનો આભાર માન્યો હતો અને વધારામાં કહ્યું હતું કે દરેક શેરીવાળાનો સપોર્ટ કર્યો છે અને દરેક સભ્ય સારું યોગદાન આપ્યું છે। जयेश कंठारिया हमारे एक रामपुरा में एक हमें 22મી તારીખે રામ જન્મભૂમિ તરીકે એક રામનવમી જેવો ઉત્સવ ઉજવવા નીકળ્યા છે। તેમાં અમારી તમામ શેરીનો સપોર્ટ ખૂબ મળ્યો છે કે ડોબી શેરી છે, કાછિયા શેરી છે, સાવક શેરી છે, ચંદુલાલ શેઠની શેરી છે, મોટી શેરી છે, વાયડા શેરી છે, સારી શેરી, 10 ગોલી, ઊભી શેરી, નાની કડિયા શેરી, મોટી કડિયા શેરી, ચોકી શેરી, તમામ શેરીઓ વાસીઓનો ફૂલ સપોર્ટ મળ્યો છે ને આ આયોજન કરવામાં બેડ બોય ખૂબ આગળ પૂરતું છે ને તેમાં અમુક જેવા માણસનો એવો સપોર્ટ મળ્યો છે તેના કારણે જે ધારેલું નહીં એવો સપોર્ટ મળ્યો છે ને નેક્સ્ટ જાન્યુઆરી આવે 22મી જાન્યુઆરી ત્યારે આટલી મોટું થાય એવી શુભેચ્છા રાખું છું। મેં સૈયદપુરા બેડ બોય કે તમામ શેરીવાસીઓથી કે એવો સાથ સત્કાર આપે મને ને જય શ્રી રામ કરીને જોરથી મારી સાથે નારા લગાડે, બોલો જય શ્રી રામ। ભાવિન દીપકભાઈ પટેલ, આજે અમારી બીજી દિવાળી તરીકે ઓળખાય 22 જાન્યુઆરી એટલે રામ જન્મભૂમિ જે હતી આપણને 500 વર્ષ પછી આપણને ફરીથી મળી છે। એ જગ્યાએ રામ ભગવાનની સ્થાપના થઈ છે એ માટે મેં આ કાર્યક્રમ ગોઠવ્યો છે। એમ તો આખા ભારતમાં ઉત્સવ થાય છે પણ અમે અમારા રામપુરા એટલે કે સૈયદપુરા નામ હતું પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આનું સૈયદપુરા નામ હતું પણ અમે એવું ઈચ્છીએ છીએ કે આનું નામ રામપુરા થાય ને આ એરિયામાં અમે રેલી એના માટે કાઢીએ કે અમારી યુનિટી વધે અને અમારું સંગઠન વધે ને મારી અને મારા રહેવાસી એટલે મારા દોસ્તારો કે મારા ફ્રેન્ડ સર્કલ કે ભાઈ મારા એરિયાના જે પણ લોકો છે વધુ સંખ્યામાં અમારી સાથે જોડાય ને અહીંયાની એકતાને જાળવી રાખે એના માટે અમે આ કાર્યક્રમ ગોઠવો છે ને આ કાર્યક્રમમાં મારા જે એરિયાના રહેવાસીઓ છે અને મારું જે ગ્રુપ છે બેડ બોયઝ ગ્રુપ સુરતના સમ્રાટ તરીકે સુરતમાં ફેમસ છે, અમે લોકોએ આ કાર્યક્રમનું આયોજન કર્યું ને ભરપૂર પ્રમાણમાં અમને લોકોએ સમર્થન મળ્યું છે ને હું બહુ ખુશ છું કે આટલું મને આશા નહીં હતી કે આટલું મને સમર્થન મળશે પણ નિવાસીઓએ મને ખૂબ જ સમર્થન આપ્યું અને હું બહુ જ ખુશ છું।